નમસ્કાર, હું બીના ઢાલા. ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પાઠમાં આપણે આજે અભ્યાસ કરશું. એક નાની એવી પહેલા હું તમને વાર્તા કહું છું. આ વાર્તાના આધારે આપણે આખો પાઠ સમજશું. એટલે વાર્તા તમારે બરાબર યાદ રાખવી પડશે. વાર્તા એવી છે કે ભરતપુર નામનું મોટું એવું ગામ હતું. આ ગામની અંદર ખૂબ વાડી, ખેતર, બગીચા એટલા સરસ સમૃદ્ધ પ્રકારના આવેલા હતા. હવે આ વાડી, ખેતર ને બગીચાની અંદર ખૂબ બધા ફળ ઉગતા હતા. ચીકુ, કેરી, સફરજન, દાડમ, તરબૂચ આવા વિવિધ પ્રકારના ઘણા બધા ફ્રૂટ્સ હતા. અને એટલા બધા પ્રમાણમાં ઉગતા હતા કે ત્યાંથી એ લોકો બીજા ગામની અંદર વેચવા જતા હતા, અથવા તો બીજા ગામના લોકો હતા ને એ આ ગામમાં આવી અને બધી ખરીદી કરી જતા હતા. પણ બને એવું કે થોડાક સમય પછી આ ભારતપુર નગરની અંદર જે જગ્યાએથી આ જવાનો રસ્તો હતો એ બંધ થઈ ગયો, અને બીજો રસ્તો હતો એ બાજુ તો મોટી એવી નદી આવી. એટલે બધા ધીમે ધીમે મૂંઝાવા લાગ્યા કે હવે શું કરવું, કઈક તો એનો ઉપાય કરવો પડશે. વિચારીને થાકી જતા હતા. પણ એક કિશનભાઈ હતા ને એના મનમાં વિચાર આવ્યો કે કાંઈ નહીં, એક જવાનો માર્ગ બંધ થયો ને તો આપણે બીજી જગ્યાએથી જવાનો માર્ગ શોધી લેશું. એટલે એમણે તો વિચાર્યું કે ભાઈ કંઈક તો વિચાર કરવો જ પડશે, અને પોતાની શક્તિ, તાકાત બધું ભેગું કર્યું અને નીકળી પડ્યા ભારતપુર આવવા માટે. પણ જ્યાં જોવે તો ખબર તો હતી કે આ માર્ગ તો બંધ જ છે. એટલે બીજા માર્ગે એ નીકળ્યા તો મને ખબર પડી કે ભાઈ આ જળમાર્ગ છે, કારણ કે પાછળ નદી આવેલી હતી એટલે જળમાર્ગ દ્વારા આપણે આ ગામમાં પહોંચી શકશું. પોતાની હોડી તૈયાર કરી અને નીકળી પડ્યા. અને જોતની અંદર એક ગામની અંદર પહોંચી ગયો અને ખુશ થઈ ગયો, વાહ વાહ, મેં તો ભરતપુર શોધી લીધું. પણ એમને ખબર નહોતી કે આજે ગામમાં પહોંચ્યા એ ખરેખર ભરતપુર જ નહોતું, એ તો બીજું ગામ હતું. પણ એ જીવ્યા ને કિશનભાઈ ત્યાં સુધી એમ સમજતા રહ્યા કે ભાઈ હું તો ભરતપુરને શોધી લીધું અને બરાબર જગ્યાએ પહોંચી ગયું. એ ભાઈ તો પાછા ના આવે ને ત્યાં જ રોકાઈ ગયા. એટલે વળી આ પ્રશ્ન ઉભો થયો. એટલે વાસુભાઈએ નક્કી કર્યું કે ના ભાઈ આપણે તો ભરતપુરના બધી વસ્તુ જોઈએ છે ને એના વગર તો ચાલે એમ નથી. એટલે મારે પણ જોવું. અને એને પણ, કારણ કે જમીન પરથી આવવાની જગ્યા હતી તો બંધ થઈ ગઈ હતી, એટલે પાછા નદી વાળો જે રસ્તો હતો એ પસંદ કર્યો અને નદીના માર્ગે આવી ગયા. હજી તો થોડાક રસ્તે પહોંચ્યા તો એમનું જે હોડી હતી તો ત્યાં ચક્કર મારવા માંડ્યા. ત્યાં તો એમને છે ને એક મજા પડી ગઈ. એક હોડી ચલાવવા વાળો જીવ એકદમ જ માણસ હતો ને એવો મજીદભાઈ મળી. હાલો હાલો હું તમને ભરતપુરનો રસ્તો બતાવું. અને ખરેખર વાસુભાઈ હતા ને એ ભરતપુર પહોંચ્યા અને એ તો મજા પડી ગઈ એમને. પછી તો એ અહીંયા જ રહી ગયા કે વાહ વાહ, આટલા મોટા વાડી, બગીચા, ખેતર, ખાવા પીવાનું, અહીંયા રહેવાનું. અને ધીમે ધીમે તો એને એટલી મજા આવી ગઈ કે ભાઈ આ એક વાડી આપણને મળી જાય ને તો સારું. ભાઈને કીધું ભાઈ એક વાડી અમને આપશો? કે હા કે રહ્યો ને, અમારે તો આપણી વાડી છે, કેટલી બધી છે, તો એક તમને દીધી. અને એ વાડીની અંદર એ રોકાઈ ગયા. હવે એ વાડીનું રક્ષણ કરવા માટે પણ એમણે એક ભાઈને રાખ્યા. જે ભાઈ રક્ષણ વાળા હતા ને તો બહુ જબરા નીકળ્યા. એની બાજુની વાડી હતી ને એ પોતે લઈ લીધી, એના પછીની વાડી હતી એ પોતે લઈ લીધી. એમ કરીને 4-5 વાડીના પોતે માલિક થઈને બેસી ગયા. આમ ને આમ ઘણા ટાઈમ હાલ્યા. પછી તો વાડી વાળા મૂંઝાણા કે ભાઈ આને તો રહેવા દીધું તો આ તો માલિક થઈને બેસી ગયા. એટલે એમણે રાજાને ફરિયાદ કરી કે ભાઈ આ લોકો તો આવું કરે છે. રાજા ગુસ્સે થયો કે ભાઈ તમે અહીંયા તમારો માર્ગ વેપાર કરવા માટે આવ્યા છો કે પછી આ બધા માલિક થઈને બેઠા છો? હાલો તોડી નાખો એમની બધી વાડી ફાડીને બધું અને જાઓ અહીંયાથી. એમ કરી અને એમને જવા દીધા.
હવે વળી પાછી પ્રશ્ન ઊભો થઈ ગયો. એટલે એ ભરતપુરનું નામ તો એટલું કે વાત નહીં. એટલે ત્યાંથી એક ડબુભાઈ આવ્યા. કેવું નામ છે? એ ડબુભાઈ આવ્યા અને એ પણ વાડીની અંદર રોકાયા. એને મજા આવી. અહીંયા તો જલસા પડી ગયા છે. જાત જાતના ફળ ને આમ ઠંડી હવા ને વાતાવરણ એવું સરસ, મજા પડી ગઈ. એટલે એમને મજા આવી ગઈ. એટલે એ રોકાઈ ગયા. એના પછી શું થયું કે એક અંગ્રેજ આવ્યા. એણે તો જોયું કે અહીંયામાં તો ભાઈ મજા છે, પણ ધીમે ધીમે રહેવા છે, આ લોકોને જેમ નહીં કરે. એટલે એમણે ધીમે ધીમે કીધું, ભાઈ અમે અહીંયા રહીએ તો હા રહ્યો ને, કે બધા આવે છે, બધા રહે છે, ભગવાનનું છે, તમારું પણ એમાં ફળ છે, તમારું પણ એમાં ભાગ છે, તમે ખાઓ. તો રહી ગયા. પછી એ લોકો ધીમે ધીમે બધા ભેગા થઈને નક્કી કર્યું કે આ બીજી વાડીવાળા જે બેઠા છે ને બહારના આવેલા, પેલા એને ભગાવશું, પછી ધીમે ધીમે છે ને આ બધી વાડીઓ છે ને આપણી કરી નાખશું. સમજાણું? આ બધી વાડીઓ છે ને આપણે કરી નાખશું. હવે જે વાડીવાળા અને ભરતપુરના લોકો હતા એને તો એવી કાંઈ ખબર નહીં કે ભાઈ આવું કરશે. ધીમે ધીમે ત્યાં જ રોકાઈ. અને પછી અહીંયા જે વાડીનો માલિક હતો ને એને કે તારામાં તો અક્કલ છે, કે આ તારા બાપા જે છે, જે વાડી બનાવીને બેઠા છે, એ બાજુવાળા વાડીવાળાની સાથે એમ વાત કરતો હતો કે મારા દીકરામાં અક્કલ નથી, તો અમે છે ને તને આ વાડીનો માલિક બનાવી દઈશું, તું તો કેટલો હોશિયાર છે. એટલે જો તને આ વાડીનો માલિક બનવું હોય ને તો અમે કહીએ એમ કરવું પડશે. ઓકે, ભલે મને માલિક બનવાનું તો મજા આવી જાય, હું માલિક બની જાય. અને દીકરો એ અંગ્રેજ સાથે ભળી ગયો. અને થયું એવું કે જ્યારે દીકરો ભળી ગયો એટલે બાપા હતા ઢીલા પડી ગયા અને વાડીના માલિક બની બેઠા અંગ્રેજ. આમ ધીમે ધીમે બે વચ્ચે ઝઘડા કરાવે, બીજાનું કરે, દગા કરે, આમ કરતા કરતા ભરતપુર આખું એમણે ધીમે ધીમે કબજે કરવા માટે. તો પણ ઘણું બધું ભરતપુર હતું એ એમણે પોતાની પાસે મેળવી લીધું. અને આમ જે ઓલો અંગ્રેજ આવ્યો હતો ને એ વાસુભાઈ, રઘુભાઈ બધાને ઘરાઈ કરી અને પોતે અહીંયા કને બેસી ગયા. જો બરાબર તમે લોકોએ આ વાર્તા સાંભળી હશે. ફરીથી તમને એવું લાગે તો એકવાર આ વાર્તાને બરાબર ધ્યાનમાં રાખીશું તો આપણે આ પાઠ એકદમ સરળતાથી અને ખૂબ મજાથી આપણે ભણી શકશું. દોસ્તો, આપણે જે વાર્તા સાંભળી હવે એને આપણે આનંદ કર્યું. આપણું જે પાઠનું નામ છે પેલા આપણે જોઈ લઈએ, યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન. બોલું એક છું અને લખેલું બીજું છે, તો એ બરાબર ધ્યાન રાખજો. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. હવે બરાબર, હવે હું જે બોલું એ બરાબર ધ્યાનમાં રાખશું. તો આપણે ખબર છે કે જે આપણો દેશ છે ભારત, એ ઘી, દૂધ, દહીંની નદી વહેતી હતી અને એટલી સમૃદ્ધિ હતી કે હીરા, માણેક, મોતી, સોનું, ચાંદી અપરંપાર હતા. આ બધી વાત જેની આપણે કહીએ ને ખ્યાતિ, કીર્તિ, યશ, એ દુનિયાભરના લોકોને ખબર હતી. અને એનાથી પણ બહુ વિશેષ વાત હોય તો એ હતી કે એનું આતિથ્ય, સત્કાર ભાવના, જે પણ આવે એની સાથે ખૂબ સારો એવો વ્યવહાર કરતો. પરિણામે લોકોને અહીંયા આવવાની ખૂબ મજા આવતી. અને અહીંયા પણ જેટલું વધારે પ્રમાણમાં ઉત્પાદન થતું એ લોકો વેચીને ખાવામાં માંગતા. એટલા માટે અહીંયાથી કેટલી બધી વસ્તુઓનો નિકાસ થતો, જેમ કે સુતરાઉ કાપડ, મલમલ, મરી, તેજાના, આવી તો કેટલી બધી વસ્તુઓનો બહારના દેશની અંદર નિકાસ કરવામાં આવતી. હવે આ બધી વાત જ્યારે લોકોએ જાણી અને અનુભવી તો એમને તો ખૂબ સારું લાગ્યું. પછી થયું એવું કે જે માર્ગ પરથી આ બધી વસ્તુઓનો જે નિકાસ થતો હતો એ જમીન માર્ગ બંધ થઈ ગયો અને એના કારણે એ લોકોને નવો જળ માર્ગ શોધવાની જરૂર હતી. તો
તમને અહીંયા બતાવું તો જે આ નકશો તમે જોઈ રહ્યા છો એ નકશા અંતર્ગત તમને ખ્યાલ આવશે કે જે કાળા બિંદુ બતાવેલા છે એ જમીન માર્ગ છે અને જે સફેદ માર્ગ છે એ નવો જળ માર્ગ છે. જો અહીંયાથી દેખાય છે તમને, બરાબર? તો આ છે અહીંયાથી જમીન માર્ગ. તો એ જમીન માર્ગ તો બંધ થઈ ગયો એટલે એ લોકોને આવો નવો જળ માર્ગ શોધવાની જરૂર પડી. એટલે એ લોકો જળ માર્ગ શોધવાની જરૂર પડી. તો તમને મેં પહેલા કીધું હતું કે કિશનભાઈ આવ્યા, તો એ હતા ક્રિસ્ટોફર કોલંબસ. ઈસવીસન 1492 એ નીકળી પડ્યા પોતાનું જહાજ લઈને, પણ એ પહોંચ્યા ક્યાં? અમેરિકા. અને આજીવન ત્યાં જ રહી ગયા અને સમજવા માંડી ગયા કે ભાઈ મેં તો ભારત શોધી લીધું છે, પણ ખરેખર હતા ક્યાં? અમેરિકા. અને એટલે આજે પણ ત્યાંના લોકો પોતાને રેડ ઇન્ડિયન અને વેસ્ટ ઇન્ડિઝ એવી રીતે ઓળખે છે. હવે એ તો ત્યાં રહી ગયા એટલે પછી બીજા ભાઈએ નક્કી કર્યું, જે મેં તમને કીધું હતું કે વાસુભાઈ, તો એ હતા વાસ્કો દ ગામા. વાસ્કો દ ગામાએ પોતાનું જહાજ તૈયાર કર્યું અને નીકળી પડે. એ પહોંચ્યા આફ્રિકામાં. ત્યાં દક્ષિણ આફ્રિકાની અંદર કેપ ઓફ ગુડ એની આજુબાજુ એનું જહાજ ચક્કર મારવા માંડ્યું. ત્યાં માલેદીવ બંદર પાસે અટકી પડે. તો એમને મોહમ્મદ નામના એક ખલાસી હતો જે વહાણ ચલાવતો, એણે મદદ કરી અને હિન્દ મહાસાગરમાંથી નીકળીને તેઓ 22મી મે 1458ના કાલિકટ બંદરે પહોંચી આવ્યા. એટલે કે ભારતની અંદર આવી ગયા. આવી તો ગયા પછી ત્યાંના રાજા હતા જામુરી. એમણે વાત કરી કે ભાઈ અમને અહીંયા વેપાર કરવો છે, તમે અમને રજા આપો. જામુરી બહુ વિશાળ દિલનો હતો, એણે કીધું ભલે કાંઈ વાંધો નહીં, રોકાઈ જાઓ. અને એ વેપાર કરવા માટે અહીંયા રોકાઈ ગયા. ઈસવીસન 1502માં પોર્ટુગીઝ વેપાર કરવા કાલિકટ પહોંચે અને કાલિકટ બંદર પર પોતાની રેલવે કોઠી સ્થાપી દીધી. હવે ઈસવીસન 1506માં એ લોકોએ ગોવા અને 100 વર્ષ પછી તો મેંગ્લોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈ આ બધા જ એમણે પોતાના હસ્તગત કરી લીધા, કબજો મેળવી લીધો. મેં તમને કીધું ને કે ધીમે ધીમે બધી વાડીઓ પોતાની લઈ લીધી. એવી રીતે પહેલા વેપાર કરવા માટે આપણે ફરીથી જોશું કે 1502માં પોર્ટુગીઝ વેપાર કરવા હતા અને સૌથી પહેલા પોતાની કોઠી કાલિકટ બંદરે એમણે સ્થાપી અને પછી ત્યાં એમણે પોતાનો એક રક્ષક રાખ્યો હતો. અને એ રક્ષકને એવો ઝઘડો નીકળ્યો અલ્બુકર્ક. એણે ઉત્તરની અંદર આગળ વધી અને 1506ની અંદર સૌથી પહેલા તો એમણે ગોવા છોડ્યું અને 100 વર્ષની અંદર તો આ બધા જ બંદર એમણે જીતી લીધા. આમ પોર્ટુગીઝ લોકો હતા એ વેપાર કરવા માટે આવ્યા હતા અને રહી ગયા અહીંયા અને પોતાની સત્તા જમાવી લીધી. હવે અમે રાજા છીએ, અમે કહેશું એમ કરશું, એવી રીતે કરીને અહીંયા રોકાઈ ગયા. હવે રોકાઈ તો ગયા પણ બીજા લોકો આવ્યા એટલે પોર્ટુગીઝ સત્તાનું હવે અંત આવ્યો. કેવી રીતે અંત આવ્યો? તો એ બધા અહીંયા રહેવા માંડી ગયા. ધીમે ધીમે લોકોને ખબર પડવા ગઈ કે ભાઈ આ પોર્ટુગીઝ લોકો આવ્યા વેપાર કરવા માટે છે પણ જોર જબરજસ્તી બહુ કરે છે. એટલે એમણે દિલ્હીના મહારાજાને ફરિયાદ કરી કે ભાઈ શાહજહાં, આ લોકો તો અમારી સાથે બહુ ખરાબ વ્યવહાર કરે છે. શાહજહાંએ કીધું એમની કોઠીને તોડી પાડો. સમજે કેમ ને એ લોકો, અને જોતમાં તો એમની કોઠીઓ તોડી નાખી. અને આ રીતે પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો. તેમ છતાં એમની પાસે દીવ, દમણ અને ગોવા આ ત્રણ તો હજી એમના કબજામાં હતા. હવે આપણે જોશું ડબ્બુભાઈની વાત. આ ત્રણ તો આવ્યા. ક્રિસ્ટોફર તો અમેરિકા રહી ગયો, વાસ્કો દ ગામા અહીંયા આવ્યો અને પોર્ટુગીઝની રીતે પોતાની સત્તા જમાવીને રહી ગયો. હવે આપણે વાત હતી ડબ્બુભાઈ. તો હવે આપણે જોઈએ કે ડબ્બુભાઈ તો પોર્ટુગીઝના આગમન પછી ડબ્બુભાઈ એટલે કે ડચ લોકો હતા એ ભારતની અંદર આવ્યા. એ લોકો પણ 16મી સદીના આરંભની અંદર અહીંયા આવ્યા અને એમને એમ થઈ ગયું કે ભાઈ અહીંયા તો મજા છે અને અહીંયા જ આપણે રહેવું તો સારું. તો એ લોકો હોલેન્ડ એટલે હાલનું જે નેધરલેન્ડ છે એના રહેવાસી હતા અને એ લોકો ડચ કહેવાતા હતા.
સૌપ્રથમ તેઓ વેપાર કરવા માટે આવ્યા અને પુલિકડ અને મદ્રાસ જે હાલનું ચેન્નાઈ છે ત્યાં એમણે કોઠી સ્થાપી. ઈસવીસન 1663 ની અંદર ત્યાં એ લોકો કાયમી રીતે રહેવાસી થઈને રહી ગયા, કારણ કે પોતાની કોઠી સ્થાપી દીધી હતી. આ દરમિયાન હવે કોણ આવશે? હા, અંગ્રેજો. એ અંગ્રેજો પણ આવ્યા, પણ આ ડબ્બુભાઈ એટલે કે ડચ લોકો અંગ્રેજો સામે ટકી શક્યા નહીં અને આ રીતે ડચ લોકોનો પણ અંત આવ્યો. ડચ લોકો ભારતમાંથી વિદાય લીધી. હવે આવ્યા અંગ્રેજો. તો ભારત પર અંગ્રેજોની નજર. ઈસવીસન 1600 ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ત્યાંના લોકો એવું વિચારતા હતા કે વેપાર કરીને આપણે ખૂબ ધનવાન બની છે. એનો ઉદ્દેશ એ જ હતો કે આપણે ધનવાન થવાનું, બાકીનાનું જે થતું હોય થાય. આ એ લોકોએ પોતાની કંપની સ્થાપી. ઈસવીસન 1608 પહેલું અંગ્રેજ વહાણ સુરત બંદરે આવ્યું અને એનો જે કપ્તાન હતો જેનું નામ હતું હોકિન્સ, એણે જહાંગીર પાસે પરવાનગી માંગી, પણ જહાંગીરે ના આપી અને એ લોકો કોઠી સ્થાપી શક્યા નહીં. પછી આવ્યા સર ટોમ્સ રો. એણે પરવાનગી માંગી તો એને પરવાનગી મળી ગઈ અને એણે કોઠી સ્થાપી. એના પછી જે જહાંગીર હતા એમના પછીના રાજા આવ્યા શાહજહાં. એમણે પણ વેપાર કરવાની છૂટ આપી અને આમ અંગ્રેજોનો વેપાર ચાલતો ગયો અને એ લોકો ખૂબ ધનવાન બનતા ગયા. હવે એ લોકોને વિચાર થયો કે ભાઈ આગળ ને આગળ વધવું. એના વચ્ચે શું બન્યું કે ફ્રેન્ચ લોકો આવ્યા અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર સ્થાપના કરી ઈસવીસન 1664 ની અંદર. અને ફ્રેન્ચ લોકો પણ અહીંયા જ રહી ગયા. એમના ફ્રેન્ચ લોકો વિશે આપણે હવે જોઈએ તો એ લોકોએ જે અત્યારનું પોંડિચેરી એમાં કોઠી સ્થાપી. ફ્રેન્ચોની કોઠી જે સ્થાપી એનો વડો હતો દુધરે, જેને ભારતમાં યુરોપિયન સત્તાનો વિસ્તાર કરવાની ઈચ્છા હતી. આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો એ બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી. આમ ઘણી તકરારો, લડાઈઓ થઈ, જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા, પરંતુ ફ્રેન્ચો પાસે છેવટે પુડુચેરી, માહે અને ચંદ્રનગર તેમજ થાણે એટલે કે વેપારી મથકો રહ્યા. હવે આપણે આગળ જોશું બંગાળમાં અંગ્રેજોનો વેપાર. ફ્રેન્ચ લોકો હારી ગયા એટલે અંગ્રેજો લોકોને મોકો મળી ગયો. એ લોકો આગળ વધ્યા માંડ્યા. ઈસવીસન 1651 હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ પહેલો વેપાર કરવાની શરૂઆત કરી. પોતાની કોઠીઓ સ્થાપી, આજુબાજુના કિલ્લાઓ બાંધ્યા, પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા અને મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના રકમના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. એટલે આપણે કહીએ ને ચારે બાજુથી મજા પડી ગઈ અને છૂટ મળી ગઈ. કંપનીને વધુ ધન કમાવાની હોય, હજી ઘણું બધું અમને ધન મળે, એની ઉપાધિ ના માટે તો એ લોકોએ ખૂબ પ્રયત્ન કર્યા. આ સમયે બંગાળમાં કરનું ફક્ત ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એને જ. પણ ધીમે ધીમે અંગ્રેજોએ શું કર્યું? વ્યક્તિગત વેપાર કરતા, પણ કર આપતા નહીં. અને આમ એ લોકો જે કર આપે નહીં, વેપાર કરે અને કર આપે નહીં, પરિણામે શું થયું કે કરવેરાને અવગણવા માંડે. નવાબ હતો એણે વિરોધ કર્યો કે ભાઈ આવી રીતે તમે કરશો તો કેમ ચાલે? ફક્ત ને ફક્ત કંપનીને જ કર મુક્તિ છે, વ્યક્તિગત વાળાને નથી. એટલે નવાબે જે વિરોધ કર્યો અને દિન બદલી એકદમ આ વિવાદ જટિલ બન્યો. એટલો બની ગયો કે એના અંતે એનું પરિણામ એ આવ્યું યુદ્ધ. મગજમારી થાય એટલે આપણે ઝઘડા થાય જ. અને આના આપણે નવાબ વચ્ચેની વાત હતી એટલે યુદ્ધ થયું. અને એ યુદ્ધ હતું ઈસવીસન 1757 નું પ્લાસીનું. હવે આપણે જોશું પ્લાસીનું.
આપણે જોયું પરિણામ પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1756 માં તો બંગાળનો નવાબ સિરાજુદ્દૌલા અને 57 ની અંદર જ પ્લાસીનું યુદ્ધ શરૂ થયું. જેની સિરાજુદ્દૌલાની અંગ્રેજો પર જબરી ધાક, અંગ્રેજો ડરતા હતા કે ભાઈ ગમે એમ કરી સિરાજુદ્દૌલાને કાઢી નાખી. અને એમણે વિવિધ પ્રકારની કૂટનીતિઓ કરી. કૂટનીતિ એટલે ષડયંત્ર, દગો એવું કરીને કરવાનું. તેના હરીફોને મદદ કરી. અંગ્રેજો કીધું ભાઈ આપણો દુશ્મન એનો દુશ્મન એ આપણો મિત્ર, દુશ્મનનો દુશ્મન એ આપણો મિત્ર, એમ કરી અને હરીફોને મદદ કરી. કરવેરામાં બતાવ કર્યો. એટલે નવાબ સિરાજુદ્દૌલાને ગુસ્સો આવ્યો. એણે કીધું ભાઈ અંગ્રેજો તમે વેપાર કરો તો શાંતિથી કરો, પણ કંપનીની કોઈ પણ બાબતની અંદર તમે દખલ ન કરો. અને કોઠી બંધ કરો. તમે જે આ કિલ્લા બાંધો છો ને જે રક્ષણ કરો છો ને એની તમારી કોઠીબંધી બંધ કરો. એ કોઠીબંધી કરી છે ને કિલ્લાઓ બાંધે એ બંધ કરો, કર ભરો અને જેટલી પણ શરત છે એનું પાલન કરો. પણ અંગ્રેજો માન્યા નહીં. બંને પક્ષે કાંઈ સમાધાન થયું નહીં. પરિણામ એ આવ્યું કે સિરાજુદ્દૌલાએ પોતાના 30,000 સૈનિકોને મેદાનમાં ઉભા રાખી દીધા અને કહ્યું અંગ્રેજોને આવી જાઓ સામે. અને પહેલું યુદ્ધ થયું. અંગ્રેજો પર એણે હુમલો કર્યો અને અંગ્રેજોને બંદીવાન બનાવી દીધા. પણ ગાંધીયા જ્યારે અંગ્રેજો પણ ગયા હતા, એણે એનો જે રોબર્ટ ક્લાઇવ નામનો જે ગવર્નર હતો એણે સેનાપતિ સિરાજુદ્દૌલાના સેનાપતિ મિર્જાફરને ફોડી નાખ્યો. લાલચ આપી કે તને અમે રાજા બનાવી દઈશું તો અમને સાથ આપ, રાજા બનવું હોય તો. અને મિર્જાફર લાલચની અંદર આવ્યો. પરિણામ શું આવ્યું? જે સિરાજુદ્દૌલા નવાબનું દગાથી ખૂન કરવામાં આવ્યું. આ પ્લાસીનું યુદ્ધ એ ભારત અને અંગ્રેજો વચ્ચેનું પહેલું યુદ્ધ હતું. આ યુદ્ધ આખો ઇતિહાસ બદલવાનો હતો. ભવિષ્યની જે આપણને કલ્પના નથી એ કલ્પના સાકાર થતી લાગી. અને આ પ્લાસીના યુદ્ધની અંદર જેની પણ જીત થાય કે હાર થાય એ પરિણામ બતાવવાની હતી. અને એની અંદર નવાબ જેનું ખૂન થઈ ચૂક્યું હતું અને અંગ્રેજો જીતી ગયા હતા. એટલે પ્લાસીના યુદ્ધે આખી એવી કરવટ બદલી. હવે પછી આપણે જોશું કે અંગ્રેજો કેવી રીતે ભારતની અંદર રહ્યા. હવે આપણે જોશું બક્સરની લડાઈ. બક્સરની લડાઈમાં મિર્જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. પણ કંપનીના ઇશારે કામ કરે એટલા માટે એ લોકોને એવા નવાબની જરૂર પડી કે જે ભાઈ અમે કહીએ ને એમ કરે. એટલે પ્લાસીના યુદ્ધની અંદર અંગ્રેજો જીતી ગયા અને પછી મિર્જાફરને બંગાળનો જે નવાબ બનાવ્યો હતો એટલા માટે કે પોતાના ઇશારે કામ કરે. નહીં તો પોતે પણ કરી શકે, પણ એમને પોતે કામ ન કર્યું અને મિર્જાફરને નવાબ બનાવી દીધો. પણ મિર્જાફરને પણ નવાબ બનાવ્યો તો ખબર તો પડવા માંડી કે ભાઈ અમને બરાબર કામ નથી કર્યું. એટલે જે અમુક એવી બધી બાબત હતી એમાં એને વિરોધ કર્યો. અંગ્રેજો ગુસ્સે થયા કે ભાઈ અમે કહીએ એમ તારે કરવાનું છે. પણ મિર્જાફર માન્યું નહીં. એટલે એને દૂર કર્યું, એટલે હટાવી દીધો. ભાઈ તું નવાબ નથી, એના બદલે મીર કાસિમને નવાબ બનાવ્યો. તો મીર કાસિમ પણ એવો જ હતો, એને પણ બધી સમજ પડતી હતી. એટલે મીર કાસિમે અંગ્રેજોને પરેશાન કરવા માટે અંગ્રેજો વધારે ગુસ્સે થઈ ગયા. ભાઈ આ પણ આ બરાબર નથી થતો. એટલે હવે એમ કીધું કે ભાઈ ઈસવીસન 1764 માં જે બક્સરનું યુદ્ધ થયું અને એ દ્વારા મીર કાસિમને હરાવી દીધો અને ફરીથી મિર્જાફરને નવાબ બનાવી દીધો. પેલા મિર્જાફર હતો, પછી મીર કાસિમ આવ્યો, પછી એની સાથે યુદ્ધ કર્યું અને મિર્જાફરને નવાબ બનાવી દીધો. પણ બન્યું એવું કે ઈસવીસન 1765 માં મિર્જાફરનું મૃત્યુ થઈ ગયું. હવે શું કરવું? હવે કોણ રાજા? ક્લાઇવ હતો, એ બંગાળનો નવાબ બની ગયો. આમ ભારતના ઇતિહાસમાં બે મહત્વના યુદ્ધ, પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ. એના કારણે ભારતે કેટલું નુકસાન થયું એ હવે પછીના પ્રકરણમાં આપણે જોઈશું. પણ એના પહેલા આપણે જોઈએ કે અંગ્રેજોએ ભારતને
ગુલામીની જંજીરોમાં એવા પણ બાંધી લીધા, એવી રીતે એને ફસાવી લીધા અને આખા ભારતને કેવી રીતે પોતાના કબજામાં લીધું એ હવે પછીના પ્રકરણમાં જોશું. આ સાથે આપણો પાઠ છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, એ પાઠ પૂરો થાય છે. હું એવી આશા રાખું છું કે તમને બધાને આ પાઠમાંથી ઘણું બધું સમજવા મળ્યું હશે અને શાંતિથી જો સમજશો તમને સમજાઈ જશે.